હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ સહિયારી યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે પ્રશ્ન બેંક આધારિત ત્રિમાસિક પરીક્ષા ઓગસ્ટ 2026, તારીખ 22/8/2026, ધોરણ 6, વિષય સંસ્કૃત। અને આજે આપણે વિડીયોની અંદર આ સંસ્કૃત પેપરના સંપૂર્ણ સોલ્યુશનની વાત કરવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંકને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો પ્રશ્ન પહેલો છે કે આપેલા શબ્દોનું અનુલેખન કરો। કોઈ પણ 4 શબ્દોનું અનુલેખન કરવાનું છે। અનુલેખન એટલે તમને આ મુજબ શબ્દો આપેલા હશે, એ શબ્દો જોઈને તમારે લખવાના છે। જેમ કે વનમ, સસકઃ, ઔષધમ, નકુલઃ, વૃષભઃ અને મંડુકઃ। તો આ જે શબ્દો આપેલા છે એ તમારે જોઈને લખવાના છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 કે આપેલા વાક્યનું અનુલેખન કરવાનું છે। કોઈ પણ 6 વાક્યનું અનુલેખન તમારે કરવાનું છે। અનુલેખન એટલે કે અહીંયા જે શબ્દો વાક્ય આપેલા છે એ વાક્ય જોઈને લખવાના છે। જેમ કે એકમ વનમ અસ્તિ, બીજું સસકઃ વદતિ, ત્રીજું શૃંગાલઃ અનુધાવતી, ચોથું દિવ્યા દૈવી સૃષ્ટિઃ, પાંચમું છે કે અહમ શિક્ષકઃ, છઠ્ઠું છે કે સર્વે ભવન્તુ સુખિનઃ, સાતમું છે કે રમા ઉચ્ચૈઃ હસતી અને આઠમું સસકઃ પલાયનમ કરોતિ। ત્યારબાદ પ્રશ્ન 3 કે શિક્ષક શુદ્ધ ઉચ્ચારણથી શબ્દ બોલશે અને વિદ્યાર્થીઓ તે શબ્દોનું લેખન કરશે। એટલે અહીંયા જે શબ્દ આપેલા છે એ શિક્ષક તમારા બોલશે ને તમારે સાંભળીને લખવાનું છે। જેમ કે છત્રમ, ચમસઃ, કાકઃ, પુષ્પમ, પતતિ અને એકાદશઃ। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરી જવાબ લખવાનો છે। કોઈ પણ 3ના આપણે ઉત્તર આપવાના છે। પહેલું છે અહીંયા 8ને સંસ્કૃતમાં શું કહેવાય? તો જવાબ આવશે અષ્ટ। અહીંયા આપણને બતાવેલું છે 6ને સંસ્કૃતમાં શું કહેવાય? તો એ આવશે શટઃ। અહીંયા તમે જોઈ શકો છો કે 5ને સંસ્કૃતમાં શું કહેવાય? તો એ કહેવાય પંચઃ। અને 9ને સંસ્કૃતમાં શું કહેવાય? તો નવ। તો આ મુજબ તમારે જવાબ લખવાનો છે। ત્યારબાદ પ્રશ્ન 4 કે ગણતરી કરીને જોડકા જોડવાના છે। તો અહીંયા તમે પેન્સિલ ગણો તો 1, 2 ને 3 પેન્સિલ આપેલી છે એટલે એનો જવાબ આવશે ગ એટલે કે ત્રિની। ત્યારબાદ અહીંયા દાંતરડા તો 1, 2, 3, 4 ને 5 દાંતરડા છે તો જવાબ આવશે પંચ। ત્યારબાદ વૃક્ષની વાત કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 બરાબર, ટોટલ 8 છે એટલે એનો જવાબ આવશે ચ એટલે કે અષ્ટ। ત્યારબાદ છત્રીની વાત કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10 છત્રી છે એટલે તમારો જવાબ આવશે ઓપ્શન ખ એટલે કે 10। ત્યારબાદ સસલાની વાત કરીએ તો 1, 2, 3, 4, 5 ને 6 સસલા છે એટલે કે સટ। આ મુજબ તમારે જવાબ લખવાનો છે। પ્રશ્ન 5 છે કે ભાઈ નીચેના શબ્દ માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે। કોઈ 3 પ્રશ્નનો જવાબ તમારે આપવાનો છે। અહીંયા પહેલો છે ઘડો, તો ભાઈ ઘડાને સંસ્કૃતમાં શું કહેવાશે? તો જવાબ આવશે ઘટઃ। ત્યારબાદ ચકલી, તો ચકલીને સંસ્કૃતમાં શું કહેવાશે? તો જવાબ આવશે ચટકા। ત્યારબાદ ત્રીજા નંબરનું છે સાડી, તો સાડીને સંસ્કૃતમાં શું કહેવાય? તો જવાબ રહેશે સાટિકા। દીવો, તો દીવાને સંસ્કૃતમાં શું કહેવાય? તો દીપઃ કહેવાય। પ્રશ્ન 5 કે આપેલ શબ્દોને સંસ્કૃતમાં લખો। કોઈ પણ બેના જવાબ આપવાના છે।
પહેલું છે સિંહ, તો એને સંસ્કૃતમાં સિંહ કહેવાશે. બીજું છે શિયાળ, એને સંસ્કૃતમાં શૃંગાલહ કહેવાશે. ત્રીજું છે વાંદરો, તો એને સંસ્કૃતમાં વાનરહ કહેવાશે. ચોથું છે ઝાડ, તો એને સંસ્કૃતમાં વૃક્ષ કહેવામાં આવશે. પ્રશ્ન 6 કે ચિત્ર જોઈને યોગ્ય વિકલ્પ ફરતે આપણે ગોળો કરવાનો છે. કોઈ પણ 5 ચિત્રનો આપણે જવાબ લખવાનો છે. પહેલા ચિત્રની અંદર ફૂલનું ચિત્ર બતાવેલું છે, જેને સંસ્કૃતમાં પુષ્પમ તરીકે ઓળખવામાં આવે છે. બીજું અહીંયા સ્વિચ આપેલી છે, જેને આપણે પિંજહ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમે ડોલનું ચિત્ર જોઈ શકો છો, જેને આપણે દ્રોણી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા કીડીનું ચિત્ર આપેલું છે અને સંસ્કૃતમાં આપણે પીપીલિકા તરીકે ઓળખીશું. અહીંયા કાગડાનું ચિત્ર છે, જેને આપણે સંસ્કૃતમાં કાકહ તરીકે ઓળખીશું. ત્યારબાદ અહીંયા કેલ્ક્યુલેટરનું ચિત્ર આપેલું છે, જેને સંસ્કૃતમાં આપણે ગણનયંત્રમ તરીકે ઓળખવામાં આવે છે. બીજા અહીંયા 7મા નંબર પર તમે જોઈ શકો છો ભાઈ થાળીનું ચિત્ર આપેલું છે, જેને સંસ્કૃતમાં સ્થાલિકા તરીકે ઓળખવામાં આવે છે. 8મા નંબર પર મગરનું ચિત્ર આપેલું છે, જેને સંસ્કૃતમાં મકરહ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 6b છે કે ભાઈ ચિત્ર જોઈને ખાલી જગ્યા પૂરવાની છે. કોઈ પણ 5 ખાલી જગ્યા આપણે પૂરવાની છે. તો અહીંયા છત્રીનું ચિત્ર આપેલું છે અને અહીંયા એતત પછી ખાલી જગ્યા હોય તો જવાબ આવશે એતત છત્રમ. અહીંયા કચરા પેટી છે, તો એસા અવકારિકા, એ પ્રમાણે એનો જવાબ આવશે, એટલે અહીંયા અવકારિકા આપણો જવાબ રહેશે. અહીંયા સાડીનું ચિત્ર આપેલું છે, તો એસા સાટિકા, સાટિકા એટલે સાડી. ત્યારબાદ અહીંયા પુષ્પનું ચિત્ર આપેલું છે, તો એતત પુષ્પમ, એ પ્રમાણે એનો જવાબ આવશે. અહીંયા બસ છે, તો એતત લોકયાણમ. અહીંયા સફરજન છે, તો એતત સેબફલમ. અહીંયા સિંહ આપેલો છે, તો એસહ સિંહ. અહીંયા દીવો આપેલો છે, તો એસહ દીપહ. ત્યારબાદ પ્રશ્ન 7 છે કે ભાઈ શ્લોક કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. કોઈ પણ એકનો આપણે જવાબ આપવાનો છે. તો અહીંયા જે શ્લોક છે ભાઈ કદલી સદશી સ્તંભ સમાનાહ, બરોબર છે. જો અધૂરા કાવ્ય પંક્તિ છે એને આપણે શું કરવાનું, તો કે ભાઈ પૂર્ણ કરવાનું છે. કે કદલી સદર્શી શુંડા સ્તંભ સમાના પાદાહ સુર્પાકારોહ કર્ણોહ ધવલો દીર્ઘો દંતો. ત્યારબાદ અથવાની અંદર આપણને બીજો શ્લોક આપેલો છે ભાઈ ઉદરમથી લઈને અહો અહો. તો ઉદરમ ભાંડાકારમ ઉન્નત બૃહત શરીરમ અલ્પમ તુચ્છમ પુચ્છમ અહો અહો વિચિત્રમ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 6 ત્રિમાસિક કસોટી સંસ્કૃત વિષયના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે નિહાળ્યું. તો વિડીયો ચોક્કસથી તમને ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.